ભરૂચના નંદીલાવ રોડ ઉપર આવેલ અલંકાર રો હાઉસમાં રહેતા 25 વર્ષીય રવિ રાણાના લગ્ન ફેબ્રુઆરી 2017 માસમાં ભરૂચના મોગલપુરા ગંધારિયાની ચાલમાં રહેતી મેઘા સાથે થયા હતા. લગ્નના 2 જ મહિનામાં પતિ પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની પિયર જતી રહી હતી અને એપ્રિલ 2017ના રોજ બંને પક્ષોની સહમતિથી છૂટાછેડા લઈ લેવડ દેવડની તમામ વિધિ પણ પૂરી કરી દેવામાં આવી હતી. પરંતુ આ બાદ પણ રવિ રાણાના સાસરિયાઓ દ્વારા રૂપિયા 10 લાખની માંગણી કરવા સાથે ધમકી પણ આપવામાં આવતી હતી. આ બાદ રવિએ લગ્ન સમયે મેઘાને આપેલ સોનાનો સેટ અને વીંટી લેવા તેમજ સમાધાનની વાતો કરવાના બહાને રવિને ભરૂચ કોર્ટની સામે બોલાવતા તે તેના નાના ભાઈ હાર્દિક સાથે ત્યાં પહોંચ્યો હતો અને સોનાનો સેટ પરત માંગતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા પિંકીબેન, સુધીરભાઈ તેમજ મળતિયાઓએ ઝપાઝપી કરી રવિ પાસેથી સોનાના સેટ અને વીંટી છીનવી લઈ તેના પર ગુપ્તી વડે હુમલો કરતા રવિ અને તેના ભાઈને ઈજા થતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ રવિના પૂર્વ સાસુ પિંકીબેન તથા તેમના પતિ સુધીર દ્વારા રવિ અને તેના ભાઈ હાર્દિકે તેમની સાથે ઝપાઝપી કરી હોવાની અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મને બોલાવ્યો એમને કોર્ટની સામે કે આપણે સમાધાન કરી રહીએ, આપણે કંઈ કરવું નથી. મેં કીધું આપણા છૂટાછેડા થઈ ગયા છે, પછી સમાધાનની શું જરૂર જ રહી? તો કે તમે તમારા માસીઓને લઈને તો આવો, આપણે વાત તો કરીએ. મેં કીધું સારું. તો આજે અમે ભેગા થયા. હવે ભેગા થયા પછી મારી પાસે 10 લાખની માંગણી કરીને મેં ના પાડી કે મારી પાસે એક રૂપિયો છે નહીં, મારો મમ્મી નથી, મારો પપ્પા નથી, હું નોકરી કરતો નથી, હું એકલો અલગ ગુજરાન ચલાવું છું, મારી જિંદગી જીવું છું. મેં ના પાડતા મને મેઘા દેવેન્દ્રભાઈ વખારિયા અને પિંકી દેવેન્દ્રભાઈ વખારિયાએ પકડી લીધો, બંને જણાએ સાથે થઈને. અને સુધીર નાયર કરીને જે છે એને મને ટીમનું હથિયાર વડે, ગુપ્તી જેવું હથિયાર હતું, એનાથી મને ઘા માર્યા. મને પેટમાં મારવા જતાં હું ફરી ગયો, મારા હાથની પર 3 ઘા માર્યા છે. માથાના ભાગે સપાટા મારે છે. લાકડીનો મોટો સપાટો હતો હોકી જેવો.